નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર ડિટર્મિનન્ટનો ઓવરવ્યૂ જોશો. આ વિડીયોની અંદર ડિટર્મિનન્ટ છે શું, કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના એને કાઉન્ટ કરવો, એ બધી વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું. સૌપ્રથમ તો જોઈએ ફર્સ્ટ પોઈન્ટ કે ઇટ ઇઝ ઓલ્સો સેટ ઓફ નંબર બટ ઇટ ઇઝ કવર્ડ બાય 2 bars. હવે તમે જે મેટ્રિક્સ જે આવે બરોબર, મેટ્રિક્સમાંથી તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો હોય તો એની વચ્ચે તમારે કવર આવશે બાર તરીકે, જે તમારે આ રીતના દર્શાવવામાં આવશે. આની અંદર જે કાંઈ છે એ તમારી બધી વેલ્યુ છે એ લખવામાં આવશે. એના પછી સેકન્ડ પોઈન્ટ આવે છે કે નંબર્સ ઓફ રો એન્ડ કોલમ આર ઇક્વલ. હવે એની અંદર તમારો જે ડિટર્મિનન્ટ જે તમે બનાવશો એની રો અને કોલમ સેમ આવશે. કાં તો 2x2 મેટ્રિક્સ આવશે, એનો તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો, 3x3 આવશે બરોબર મેટ્રિક્સ, એની ઉપરથી ડિટર્મિનન્ટ છે એ તમારે સિમ્પલ ફાઇન્ડ કરવાનો થશે. એટલે એની જે રો અને કોલમ જે છે એ હંમેશા ઇક્વલ રહેશે ડિટર્મિનન્ટની અંદર. એ જ રીતના થર્ડ પોઈન્ટ આવે છે કે ડિટર્મિનન્ટ હેઝ વેલ્યુ. કે ડિટર્મિનન્ટ તમે જ્યારે ફાઇન્ડ કરો ત્યારે એની કાંઈક વેલ્યુ છે એ મળે તમને. જ્યારે મેટ્રિક્સની અંદર તમે સરવાળો બાદબાકી ગુણાકાર તમે કરતા હો તો એની અંદર તમને આખો મેટ્રિક્સ છે એ તમને મળે છે આઉટપુટની અંદર. આની અંદર તમને કાંઈક વેલ્યુ છે એ મળશે તમને ડિટર્મિનન્ટની અંદર. અને એના પછી લાસ્ટ પોઈન્ટ આવે છે કે તમારે કોઈ તમને ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો કીધું તો એમાં એક્સ વાય ને ઝેડ ને એવી કઈ વેલ્યુ તમને ફાઇન્ડ કરવાની કીધી હોય, કેલ્ક્યુલેટ કરવાની કીધી હોય, તમારા ડિટર્મિનન્ટની અંદર એક ક્રેમર મેથડ આવશે. આગળ આપણે ડિટેલની અંદર એની પણ ચર્ચા કરશું. તો એની મદદથી તમે જે એક્સ વાય અને ઝેડ છે ડિટર્મિનન્ટની અંદર એનું કેલ્ક્યુલેશન કરી અને એની વેલ્યુ છે એ તમે મેળવી શકશો. તો આ રીતના તમારો ડિટર્મિનન્ટ છે એ વર્ક કરે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ડિટર્મિનન્ટ જ્યારે તમે લખો ત્યારે પહેલા તો સિમ્પલ આ રીતના 12 2x2 મેટ્રિક્સ હોય તમારો તો આ રીતના વેલ્યુ છે એ મૂકવામાં આવશે એની અંદર. એ જ રીતના 3x3 મેટ્રિક્સ હોય તમારો તો એની અંદર આ રીતની વેલ્યુ જે છે એ મૂકવામાં આવશે. તમે જોઈ શકો છો એની રો અને કોલમ જે છે એ સરખી છે બેયમાં. તો આ રીતના ડિટર્મિનન્ટ છે એ તમારું કામ કરશે અને આ રીતના ડિટર્મિનન્ટ છે એ લખવામાં આવશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને ક્વેરી કે ક્વેશ્ચન્સ કે કંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.